જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સમાં વિષય આંકડાશાસ્ત્ર, જેમાં પ્રસારમાનમાં સ્વાધ્યાય 4નો વિભાગ ડી એનો ત્રીજો દાખલો જોઈશું. ગયા વિડીયોમાં આપણે પહેલો અને બીજો દાખલાની ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, ત્રીજા દાખલામાં આપણને એવું કહ્યું છે કે એક બેટ્સમેને રમેલી 100 ક્રિકેટ વન ડે મેચમાં કરેલા રનની વિગત નીચે મુજબ છે. આપણને વર્ગ આપ્યા છે રન અને મેચની સંખ્યા આપી છે, બરાબર. એવું કહ્યું છે કે આ વિગત પરથી બેટ્સમેને કરેલા રનનું પ્રમાણિત વિચલન શોધો. હવે આપણે પ્રમાણિત વિચલન શોધવાનું છે. આપેલા વર્ગ અને એફ 100 મેચો કીધું છે, એનો મતલબ કે એફના મેચોની સંખ્યા 100 હશે, જે એન તરીકે આપણે લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આ શોધવાનું હોય ત્યારે વર્ગ આપ્યો હોય તો વર્ગ ઉપરથી આપણે શું શોધવાનું? એક્સઆઈ શોધવાનું, એટલે કે મધ્ય કિંમત એ આપણે અહીં આગળ શોધવાની થશે. ચલો, તો અહીંયા મધ્ય કિંમત સૌ પ્રથમ તો શું કરવાનું? અધઃ સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો ભાગ્યા 2 કરવાના. તો અહીંયા આગળ 0 + 10, 10 ભાગ્યા 2 કરો તો 5 આવે, બરાબર. 10 ને 20 30, 30 ને 2 વડે ભાગીએ, 20 ને 30 50, 2 વડે ભાગો, બરાબર. 30 ને 40 70, તેને ભાગ્યા 2 કરો 35 મળે. 90 ને ભાગ્યા 2 કરો 45 મળે. 50 ને 60, 110 ભાગ્યા 2 કરો 55 મળશે. 130 અને ભાગ્યા 2 કરો એટલે કેટલા મળે? 65. વિદ્યાર્થી મિત્રો જુઓ, દરેક વર્ગો સમાન વર્ગ લંબાઈ ધરાવતા હોય તો તેની અંદર જેટલી વર્ગ લંબાઈ છે એટલી જ એક્સઆઈમાં આપણને તફાવત જોવા મળશે. 0 થી 10, 10 થી 20, આની અંદર 10 વર્ગ લંબાઈ છે, તો આમાં 5માં 10 ઉમેરું 15, માં 10 ઉમેરું 25, માં 10 ઉમેરું 35, માં 45, 55 અને 65, બરાબર છે. સારું, હવે આપણે અહીં આગળ ધ્યાન રાખો કે ટૂંકી રીતથી શોધી કાઢીએ. તો ટૂંકી રીતમાં શેની જરૂર પડે? ડીની જરૂર પડે, જેમાં શું કરવું પડે? xi માઇનસ x બાર અપોન સી. જુઓ, અહીં ધ્યાન રાખો કે જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે ડી શોધવા માટે શું કરવાનું? ભાગ્યા સી કરવાનું, બરાબર. તો આ બાબતને ખાસ ધ્યાન રાખીએ. સારું, ચલો, આ ડીઆઈ શોધવા માટે હું શું કરીશ? વચ્ચે કોઈ પણ એક ધારેલો મધ્યક લેવો પડશે. તો આની અંદરથી કોઈ પણ એક મધ્યક એ ધારેલા મધ્યક તરીકે આપણે આગળ લઈ લઈશું, બરાબર. તો વચ્ચોવચ લઈ લઈએ 35. તો આને શું કહેવાય? એ કહેવાશે ધારેલો મધ્યક. જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય, અહીંયા એક્સઆઈમાં દરેક વચ્ચેનું અંતર સરખું હોય તો ધારેલા મધ્યકની સામે 0 મૂકી દો. ઉપર -1, -2, -3 કરી દો. નીચે પ્લસમાં 1, 2 અને 3. જુઓ, ડીઆઈ પતી ગયો. ખબર હોવી જોઈએ વર્ગ લંબાઈ સરખી છે, આનું અંતર સરખું છે, વચ્ચે આપણે મધ્યક જે ધારેલો મધ્યક છે ત્યાં 0 મૂકી દો. ઉપર -1, -2, -3, -4 જેટલી સંખ્યા હોય એટલું લખી શકો. નીચે પ્લસમાં લખો 1, 2, 3, 4, બરાબર છે. તો અહીંયા આગળ એટલા જ થશે. વિચારી લઈએ, એક વખત ધારી લઈએ, જોઈ લઈએ. તો એક્સઆઈ કેટલો છે? પહેલો 5. તો 5 - x બાર, તો આપણને અહીંયા x બાર શોધવો પડે. x બાર શોધવા માટે શું કરીશું આપણે? તો જે એક્સઆઈ આપ્યો છે, બરાબર છે, તો ડીઆઈ ધારેલો મધ્યક છે. અહીંયા x બાર તરીકે શું લેવાનું છે ભાઈ? એ લેવાનો, એક્સઆઈ એ, કારણ કે x બાર તો મળવાનો જ નથી. હા, તો ધારેલો મધ્યક 35 છે. 5માંથી 35 બાદ કરું, -30 આવે. -30 ભાગ્યા વર્ગ લંબાઈ 10 થશે, એટલે -3 થઈ જાય, બરાબર છે. તો આ રીતે આપણને અહીં આગળ આ મળી જશે.
ઓકે, ચલો ડીઆઈ મળ્યો પછી શું શોધવાનું? એફડી એની જરૂર પડશે ને પેલા. જુઓ આપણને અહીંયા આગળ જાણીએ છીએ કે એસ શોધવાનો છે. એસ માટેનું સૂત્ર તમને આવડવું જોઈએ કે સિગ્મા એફડી સ્ક્વેર અપોન એન માઇનસ મોટા કૌંસમાં સિગ્મા એફડી અપોન એન નો હોલ સ્ક્વેર અને વર્ગમૂળની બહાર સી આવે. તો આ સૂત્ર જ્યારે વર્ગ આપ્યો હોય ત્યારે આપણે લેવાનું છે. તો આપણે જરૂર છે ને છે એક તો એફડી સ્ક્વેરની છે, એફડીની છે. તો સિગ્મા એફડી મારે શોધવું પડશે. એફડી એટલે કે એફ અને ડીનો ગુણાકાર. ચલો તો અહીંયા આગળ શું થશે? 10 ગુણ્યા 3 30 આવે. પણ કેવા 30 આવે? તો કહે છે કે -30 આવે. બરાબર, એકમાં માઇનસ છે. 15 દુ 30, આ પણ માઇનસ ગુણ્યા પ્લસ થશે. 25 ગુણ્યા -1, 25 એકા 25 પરંતુ માઇનસ. ચલો આની સામે 0 સાથેનો ગુણાકાર 0 થશે. 10 એકા 10, 10 દુ 20 અને 5 તરી 15. ચલો અહીં આગળ એફડી આવ્યું. આના ઉપરથી હવે આપણે શોધવાનું છે એફડી સ્ક્વેર. જુઓ અહીંયા એફડી સ્ક્વેરમાં ડીનો સ્ક્વેર છે, એફનો સ્ક્વેર નથી. એનો મતલબ કે શું કરવાનું છે કે એફડીને ફરીથી ડી સાથે ગુણી નાખવું એટલે ડીનો સ્ક્વેર ઓટોમેટિક થઈ જાય. તો આપણી એફડી તો મળ્યો જ છે, એની ફરી ડી સાથે ગુણી નાખવાનું તો આપણને એફડીનો સ્ક્વેર એ ઓટોમેટિક મળી જશે. તો જુઓ અહીંયા આગળ આ બેનો આપણે ગુણાકાર કરવાનો થશે. તો 30 ગુણ્યા 3, 30 તરી 90. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. બરાબર, 30 દુ 60, 25 એકા 25, અહીંયા 0, 10 એકા 10, 20 દુ 40 અને 15 તરી 45. બરાબર છે. તો આનો સરવાળો કરો તો આપણને અહીંયા આ બંને કિંમતો મળી જાય. ચલો આનો પહેલાં સરવાળો કરીએ. 30 ને 30 60 ને 2 85. કેવા 85? -85 વત્તા નીચે ધનનો સરવાળો કરો તો કે 30 ને 1 40 45. આ બંનેનો પ્લસ માઇનસ કરી દેવાનું અને જે મોટાની નિશાની હોય લેવાની. 0, 8માંથી 4 જાય 4. કોણ મોટું છે? માઇનસ, તો માઇનસ નિશાની કરવાની. તો એફડી કેવો આવ્યો? -40 આવશે. એ જ પ્રમાણે આનો સરવાળો કરો તો શું થશે? 5 ને 5 10, 10 16 18 19 ને 4 23 ને 4 27, 270. ઓકે, તો હવે આપણે અહીંયા આગળ ધ્યાન રાખજો ભાઈ કે આ મળ્યા પછી હવે આપણે શું કરવાનું છે? સૂત્રમાં મૂકી દો કે રૂટમાં એફડી સ્ક્વેર. તો એફડી સ્ક્વેરનો સરવાળો જેને કહેવાય સિગ્મા એફડી સ્ક્વેર 270 ભાગ્યા એન બરાબર કેટલા લેવાના? 100 લેવાના. માઇનસ મોટા કૌંસમાં સિગ્મા એફડી સ્ક્વેર એવું નથી, સિગ્મા એફડી છે. તો આ એફડીનો સરવાળો લેવાનો છે. તો અહીંયા -40 લેવાના છે ભાગ્યા એન બરાબર 100 લેવાના છે અને આખા કૌંસનો સ્ક્વેર કરવાનો છે ગુણ્યા સી બરાબર વર્ગ લંબાઈ. તો વર્ગોની વર્ગ લંબાઈ કેટલી આપી છે? 10 જેટલી. તો અહીં આગળ આપણે હવે 270માં જોઈએ 2.7. 27 ભાગ્યા 10 કરો 2.7 રહેશે. માઇનસ અહીં આગળ શું કરશું? તો મોટા કૌંસની અંદર શું કરવાનું આપણે? તો કે એનો વર્ગ કરવાનો છે. તો આનો વર્ગ તમે જે રીતે કરો તે રીતે 40નો વર્ગ પહેલાં કરી અને મૂકી દો તો પણ ચાલશે અને ડાયરેક્ટ આપણે અહીંયા લખશો તો પણ ચાલશે. દાખલા તરીકે આની અંદર
ભાગાકાર કરી નાખો, માઇનસ શું થશે 0.40 અને એનો વર્ગ ગુણ્યા 10. જુઓ આમાં 2.7 માઇનસ આનો વર્ગ કેટલો થઈ જશે તો કે 0.40નો વર્ગ કેટલો થાય 0.16. કેટલો થશે 0.16, ચોખ્ખું 16. પરંતુ ધ્યાન રાખો કે -0.40 ગુણ્યા -0.40 ગુણ્યા માઇનસ પ્લસ થઈ જાય, બરાબર. એટલે આ એક માઇનસ નિશાની રહેશે, અહીંયા 10 રહેશે. ચલો 2.7માંથી 0.16 બાદ કરી નાખીએ તો 2.7 માઇનસ 0.16 એટલે કે 2.54 આવે છે. વર્ગમૂળમાં કેટલા આવશે 2.54. આ 10 તો છેક સુધી લેવાના. હવે આનું વર્ગમૂળ કાઢી નાખો તો 2.54નું વર્ગમૂળ બરાબર 1.594 ગુણ્યા 10. ચલો બરાબર. હવે આને 10 સાથે ગુણીએ, 1 પોઈન્ટ ખસશે, શું થઈ જશે 15.94, જે આપણને S તરીકે મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે અહીં આગળ જ્યારે તમને પ્રમાણિત વિચલન શોધવાનું કહે તો આ શોધી શકો. કદાચ કોઈને વિદ્યાર્થી મિત્રો સીધી રીતે ગણવું છે તો આ જ દાખલાને સીધી રીતે પણ ગણી શકાય. તો વર્ગ અને એફ આપણને આપેલો છે આવૃત્તિ. આની ઉપરથી શું કરવાનું એક્સઆઈ શોધવાનું. એક્સઆઈ શોધ્યા પછી એફએક્સ શોધવાનો. કારણ કે સીધી રીતનું સૂત્ર છે એ આપણે આગળ ખબર હોવી જોઈએ. તો સીધી રીતમાં શું થશે વર્ગમૂળમાં સિગ્મા એફએક્સ સ્ક્વેર અપોન એન માઇનસ બીજા કૌંસમાં એક્સ બારનો સ્ક્વેર ગુણ્યા સી નહીં આવે. આ યાદ રાખજો, બરાબર છે. અહીં એક્સ બારની જગ્યાએ તમે સિગ્મા એફએક્સ અપોન એન કરો તોય ચાલે અને એનો હોલ સ્ક્વેર કરો તો પણ લખી શકાય, બરાબર. તો આની અંદર આપણે આની જરૂરિયાત છે તો અહીંયા આગળ શું કરશું એફએક્સનો ગુણાકાર કરવાનો, ત્યાર પછી ફરીથી એક્સઆઈ સાથે ગુણાકાર કરશો એટલે આપણને મળશે એફએક્સ સ્ક્વેર. આની જેમ આપણે આને ડીનો સ્ક્વેર છે, ફરી ડી સાથે ગુણાકાર કર્યો, એમાં એક્સનો સ્ક્વેર છે તો આપણે શું કરવાનું જે આના ઉપરથી એફએક્સ મળે તો એફએક્સને ફરી એક્સ સાથે ગુણાકાર કરો તો એફએક્સ સ્ક્વેર મળે. અને મધ્યક તો તમે શોધેલું જ હોય, બરાબર. તો આ રીતે આપણે કરી શકીએ છીએ, પરંતુ એના કરતાં આ સરળ રીતે ઓછા ગુણાકારમાં આપણને આ ગણી શકીએ. ઓકે, તો આ રીતે દાખલા નંબર 3 થશે. જોઈએ દાખલા નંબર 4. ચોથા દાખલામાં વિદ્યાર્થી મિત્રો આપણને જુઓ રકમ વાંચો, ખાસ સારો દાખલો છે. એક કોલેજના 220 વિદ્યાર્થીઓએ કોઈ પરીક્ષામાં મેળવેલા ગુણની વિગતો નીચે મુજબ છે. તો અહીંયા પણ આપણને વર્ગ આપ્યા છે, પરંતુ આ વર્ગ કેવા આપ્યા છે ધ્યાનમાં રાખજો. વર્ગ આપણને આપેલા છે કયા 0 થી 9, પછી 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49, બરાબર. ક્યાં સુધી આપ્યા છે અને 50 કે તેથી વધુ, બરાબર છે. એક વસ્તુ આપણને અહીંયા આપણને વર્ગ આપેલા છે. તો આ વર્ગ કેવા છે અનિવારક વર્ગ છે, આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. બીજું આપણને આપ્યું છે એફઆઈ એફ, જેમાં છે 30, 50, 64, બરાબર, અને 42, 29 અને 5, બરાબર. આનો સરવાળો કેટલો હશે તો તરત આપણને ખબર પડી જાય. ઉપર કયું છે 220 વિદ્યાર્થીઓ, તો આનો સરવાળો 220 હશે. તો n બરાબર
220 થાય. તો હવે આપણને શું માગ્યું છે, શું કહ્યું છે? આ વિગત પરથી વિદ્યાર્થીઓના ગુણનું ચતુર્થક વિચલન શોધો. તો ચતુર્થક વિચલન એટલે આપણે શું શોધવાનું છે ભાઈ? ક્યુડી શોધવાનું છે. ક્યુડી માટે આપણે શેની જરૂર પડે? તો આપણને સૂત્ર આવડવું જોઈએ, Q3 - Q1 ભાગ્યા 2. તો એ મારે Q1 શોધવો પડશે અને Q3 શોધવો પડશે. બરાબર છે? તો Q1 અને Q3 શોધવો હોય તો એ સ્થાનીય માપ છે અને માટે અહીંયા આગળ મારે શેની જરૂર પડે? CFની જરૂર પડે. બરાબર છે? તો માત્ર અહીંયા CF આપણે શોધવાની છે. તો સૌ પ્રથમ Fને સંચય આવૃત્તિ એટલે કે 30 × 30, 30 માં 50 ઉમેરો, 80, 64 ઉમેરો, 144, 14 ને 4, 18, 186, 18 ને 2 20 ને 1 21, 215, 5 ઉમેરીએ 220. તો આ આપણી શું થઈ? CF થઈ. ધ્યાન રાખજો ભાઈ. બરાબર? CF શોધ્યા પછી આપણે શું શોધવાનું છે? Q1 શોધી કાઢીએ. ચલો, Q1 માટે વર્ગ આપેલા છે તો આપણે Q1 શોધવામાં સૌ પ્રથમ શું કરવું પડે? Q1 નો વર્ગ નક્કી કરવો પડે. વર્ગ બરાબર શું કરીશું? તો કે છે કૌંસમાં n/4 માં અવલોકનની કિંમત. જુઓ, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે લખવાનો છે. બરાબર છે? જે n/4 અહીંયા પ્લસવાળું સૂત્ર આવે નહીં. વર્ગ આપ્યા હોય ત્યારે n/4 વાળું સૂત્ર આવે. આ યાદ રાખવું. જે બરાબર 1 છે, n બરાબર 220 છે, ભાગ્યા 4, ચતુર્થક છે એટલે છેદમાં 4 આવશે. ચલો, 220 ભાગ્યા 4 એક સાથે ગુણાકાર કોઈ ફેર પડશે નહીં. તો અહીંયા આપણે આની સાથે ઉડાડી દો. 50 અને 5 55 આવે છે. જોજો ભાઈ હો, 55માં અવલોકનની કિંમત ક્યાં જોવાની? CFમાં જોતા આપણને Q1 નો વર્ગ મળે. હવે ધ્યાન રાખવાનું છે ખાસ મિત્રો, અહીંયા આગળ આપણને 55 મળ્યા. બરાબર? અને 55 પ્રમાણે આપણે Q1 નો વર્ગ નક્કી કરવાનો છે. તો એને CFમાં જુઓ, 55 શેમાં સમાયેલા છે? 80માં. તો 80ની સામેનો વર્ગ, તો આ આપણો Q1 નો વર્ગ થાય. કયો? 10 થી 19 કરી દેવાનું હાઈલાઈટ. હવે આ 10 થી 19નો વર્ગ જે આપ્યો છે, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આપણને અનિવારક વર્ગ આપ્યો હોય, નિવારક આપ્યો હોય તો ડાયરેક્ટ લખી દઈએ 10 થી 20, પણ જ્યારે અનિવારક આપ્યો હોય ત્યારે આ Q1 નો વર્ગ લખતી વખતે હું પોઈન્ટમાં લખીશ. કઈ રીતે પોઈન્ટમાં? તો કહે છે કે સતત બનાવીને 9.5 થી 19.5 મળે. જુઓ, ધ્યાન રાખો, આમાંથી 0.5 બાદ કરવાના અને આમાં 0.5 ઉમેરવાના કે જેથી આપણને સતત બની જાય. તો જે વર્ગ મળ્યો છે એકલાને જ બનાવવાનો છે એ મૂકતી વખતે, એટલે આપણને દાખલો ગણવામાં ભૂલ પડે નહીં. ચલો, હવે Q1નું સૂત્ર. Q1 બરાબર શું કરીશું? L + JN/4 - CF / F × C. ચલો, અહીંયા L કેટલો લેવાનો? તો અધસીમાં, પણ અહીંયા એના સતત બનાવ્યા પછીની, એટલે મારે અહીંયા 9.5 આવશે. જો તમે 10 થી 19નો વર્ગ અહીં લખ્યો અને 10 લીધા તો તમારે ખોટું પડશે. બરાબર છે? તો એટલા માટે ખાસ ધ્યાન રાખજો કે વર્ગ જ્યારે લખતી વખતે અનિવારક વર્ગ હોય મિત્રો, ત્યારે પોઈન્ટમાં જ ફેરવીને લખવો, સતત બનાવીને લખવો. ચલો, 9.5 વત્તા JN/4. JN/4ની કિંમત આપણને મળી ગઈ છે 55 - CF બરાબર. CF બરાબર શું કરવાનું?
તો કે જે Q1નો વર્ગ છે એની ઉપરની CF લેવાની, તો ઉપરની CF કેટલી 30 છે, ભાગ્યા F બરાબર શું લેવાનું, તો જે તે વર્ગની આવૃત્તિ લેવાની છે 50 ગુણ્યા C બરાબર વર્ગ લંબાઈ, તો આની વર્ગ લંબાઈ કેટલી થાય, તો વર્ગ લંબાઈ અહીંયા ના ગણતા 19માંથી 10 બાદ કરો 9 આવશે, પણ ખરેખર એની વર્ગ લંબાઈ ક્યાંથી જોવાય, તો કે અનિવારક વર્ગ હોય ત્યારે એને બિંદુમાં ફેરવી નાખો, ત્યારબાદ સતત બનાવ્યા પછી વર્ગ લંબાઈ ગણો, 19.5માંથી 9.5 બાદ કરો તો આપણને 10 મળે. ચલો તો કે 9.5 વત્તા 55માંથી 30 જાય છે તો 25 ગુણ્યા 10 250 ભાગ્યા 50 અહીંયા 5 આવશે, તો 9.5 વત્તા 5 બરાબર 9 ને 5 14.5 એ આપણને શું મળશે, Q1 એ આપણને અહીં આગળ 14.5 વર્ગ ગુણમાં આપ્યા છે, તો પાછળ ગુણ લખી શકો છો, બરાબર છે. તો આપણને એક જવાબ મળ્યો. બીજું શોધવાનું છે આપણે શું, Q3, તો Q3માં 3n/4 માં અવલોકનની કિંમત બરાબર છે, તો અહીંયા આગળ 3 n બરાબર 220 ભાગ્યા 4 બરાબર અવલોકનની કિંમત 3 ગુણ્યા 55, તો કેટલા થશે, 5 તારી 15 150 અને ઉમેરવાના 165માં અવલોકનની કિંમત CFમાં જોતા જુઓ 165 ક્યાં સમાયેલા છે, 186માં, તો આ વર્ગ એ આપણને કયો વર્ગ મળે, Q3નો વર્ગ મળે, બરાબર છે. તો Q3 માટે આપણને 30 થી 39નો વર્ગ મળે છે, તો જોતા અહીંયા આગળ વર્ગ કયો લખવાનો, તો કે આના અધસીમા બિંદુ 29.5 થી 39.5 મળે, બરાબર છે. ડાયરેક્ટ આપણે પોઈન્ટવાળો વર્ગ લખી દેવાનો એટલે ભૂલ પડવાની સંભાવના રહે નહીં. ચલો હવે શું કરશું, તો કહે છે કે સૂત્ર Q3 બરાબર શું લખીશું, L પ્લસ 3n/4, આની જગ્યાએ જે લખો તો ચાલે, તો બીજા સ્ટેપમાં 3 લખવાના થશે, બરાબર, -CF અપોન F ગુણ્યા C. L બરાબર શું લેવાનું, અધસીમા બિંદુ 29.5 વત્તા 3n/4 જે આપણે ગણ્યું છે 165 -CF શું લેવાનું, આની ઉપરનો 144 ભાગ્યા F બરાબર 42 આવશે અને ગુણ્યા C બરાબર 10 આવશે. ચલો તો અહીંયા આગળ 29.5 વત્તા 165માંથી 144 બાદ કરી દો, તો 165માંથી 144 બાદ કરો તો 21 આવે છે, અને 21 ગુણ્યા 10 એટલે 210 કરી દો, નીચે આવશે 42. 29.5 વત્તા 210 ભાગ્યા 42 કરીએ તો કેટલા આવ્યા, 5 આવે છે, બરાબર છે. 5 છેદ ઉડી જાય છે, તો અહીંયા આગળ આનો જવાબ Q3 બરાબર 29 ને 5 36.5 ગુણ, આવો જવાબ આપણને Q3નો મળે. ચલો આ બંને ઉપરથી આપણે શું શોધવાનું છે, આપણે QD શોધવાનું છે, તો QD બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા 2. Q3ની કિંમત આપણને મળી 34.5 માઇનસ Q1ની કિંમત મળી આપણને 14.5 ભાગ્યા 2. તો આમાંથી આટલા બાદ કરી નાખો તો શું આવશે, 20 ભાગ્યા 2, એટલે કે QD બરાબર આપણને 10 ગુણ મળશે.
બરાબર છે. તો ક્યુડીની કિંમત કેટલી આવી? 10. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર ખાસ મહત્ત્વની બાબત એ જ હતી અનિવાર્ય વર્ગ આપ્યા છે. તો અહીંયા એલ જો બદલાઈ જશે તો આખો દાખલો ખોટો પડશે. એટલે આ બાબતને ખાસ ધ્યાન રાખવી અને એ પ્રમાણે તમારે ગણવાનું છે. બરાબર છે. હવે આપણે આગળ વાત કરીએ 5મો દાખલો અને 6ઠ્ઠો અને 7મો એ આવતા પીરિયડમાં આપણે લઈશું. બરાબર. જય સ્વામિનારાયણ.